નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। 500 વર્ષ પહેલાં મોહમ્મદ બેગડા નામના વ્યક્તિએ પાવાગઢના મહાકાળી મંદિરના શિખર ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ આ શિખરને ખંડિત કરી નાખ્યું હતું। જ્યારે ગુજરાતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 500 વર્ષ બાદ પહેલીવાર પાવાગઢ મહાકાળી મંદિર પર ધ્વજાનું રોપણ કરવામાં આવ્યું છે। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે। જ્યારે 500 વર્ષ પહેલાં મોહમ્મદ બેગડાએ શિખર પર હુમલો કર્યો હતો અને શિખરને ખંડિત કરી નાખવામાં આવ્યું હતું। ત્યારે લોકો આજે નરેન્દ્ર મોદીએ ધ્વજારોપણ કર્યું છે તેને લઈ અત્યારે ચમત્કાર ગણાવી રહ્યા છે। મિત્રો, તમે પણ મહાકાળી માતાજીને માનતા હો તો જરૂરથી કોમેન્ટમાં જય મહાકાળી માતા લખજો। શિખર પર હુમલો કરનાર વ્યક્તિ મોહમ્મદ બેગડા હતા અને આવી રીતે દરરોજ નવા સમાચાર જોવા માટે જરૂરથી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।